नमो अरहंतार, नमो सिद्धारं, नमो आयरियाणं, नमो उवझायाणं, नमो लोये सव्वसाहुणं। मंगलम भगवान वीरो, मंगलम गौतमो गणी, मंगलम कुंद कुंदाद्यो, जैन धर्मस्तु मंगलम। सर्वमंगल मांगल्यं सर्वकल्याणकारकं, प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं, जैनं जयतु शासनं। જ્ઞાન ગોષ્ઠી એ પુસ્તકની અંદર ત્રીજું પ્રકરણ આત્માનુભૂતિનું છે અને આત્માનુભૂતિ વિશે વિકલ્પાત્મક અપેક્ષાથી એટલે કે સવિકલ્પ અવસ્થા કેવી હોય, નિર્વિકલ્પ અવસ્થા કેવી હોય, આત્માનુભૂતિ પ્રગટ કરવાનો ઉપાય શું ઇત્યાદિ ઘણા ઘણા સરસ અને જુદા જુદા દ્રષ્ટિકોણથી પૂજ્ય ગુરુદેવ શ્રીને સાધર્મીઓએ જે પ્રશ્ન પૂછ્યા છે તેમનો પૂજ્ય ગુરુદેવ શ્રીએ ખૂબ જ સરસ અને સૂક્ષ્મ જવાબ આપેલો છે, જેનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। અહીંયા હું બુક શેર કરું છું। हाँ जी, 104 નંબરના ક્વેશ્ચન સુધી આપણે ચર્ચા કરી છે કે સતના સંસ્કાર નાખવાથી શું લાભ થાય। તો ગુરુદેવે માટલાનું ઉદાહરણ આપીને એમ કહ્યું કે આ ભાવમાં જો પોતાના સ્વભાવની રુચિના જીવ ઊંડા સંસ્કાર પ્રાપ્ત કરે તો તેને અવશ્ય મોક્ષ માર્ગ મળે છે। કદાચ પ્રયત્ન કરવા છતાં જો આ ભાવની અંદર એનું કાર્ય ન થાય તો બીજા ભાવોની અંદર પણ એના પૂર્વના સંસ્કારો કાર્ય કરે છે અને એ જીવને સહજ પોતાના સ્વભાવની રુચિ પ્રગટ થાય છે। તેથી પોતાના સ્વભાવના સંસ્કાર, પોતાના વસ્તુ સ્વરૂપને સમજવાના સંસ્કાર, એની રુચિ, એને પ્રાપ્ત કરવાની ધગશ, એવા સંસ્કારો આપણે આપણી અંદર કેળવવા જોઈએ। બરાબર। હવે એનાથી જ લગતો એક સરસ પ્રશ્ન અહીંયા પૂછ્યો છે, ક્વેશ્ચન નંબર 105। એક પર્યાય બીજી પર્યાયને અડતી તો પૂર્વના સંસ્કાર બીજી પર્યાયમાં કામ કેમ કરે? સરસ પ્રશ્ન છે। શું પૂછે છે કે એક પર્યાય જ્યારે બીજી પર્યાયને અડતી નથી, એટલે કે ગુરુદેવ તમે અમને એક એક પર્યાયની સ્વતંત્રતાનો સિદ્ધાંત સમજાવ્યો છે। ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય એ ત્રણેય મળીને એક અખંડ વસ્તુ છે। એક વસ્તુ હોવા છતાં જે ધ્રુવ છે તે ધ્રુવ અકર્તા છે। ધ્રુવના આશ્રયથી પ્રગટ થવા વાળી જે પર્યાય છે તે બીજા સમયે નષ્ટ થઈ જાય છે। પૂર્વની પર્યાયના કારણે નવીન પર્યાય થાય છે એવું પણ ખરેખર સિદ્ધ થતું નથી। તો પછી જ્યારે પ્રત્યેક પર્યાય સ્વતંત્ર છે, એક એક સમયનું પરિણમન સ્વતંત્ર છે, તો પછી એક પર્યાયમાં પ્રાપ્ત કરેલા સંસ્કાર બીજી પર્યાયમાં કઈ રીતે આપણું કામ કરે, આપણા હિત થવામાં એ પૂર્વના સંસ્કાર કઈ રીતે કામ આવે? કારણ કે બે પર્યાયો તો ડિસ્કનેક્ટેડ છે ને, એક પર્યાયના કારણે બીજી પર્યાય થતી નથી, તો પછી
આજે આ વર્તમાન મનુષ્ય ભાવમાં અમે સંસ્કાર પ્રાપ્ત કરીએ તો આવતા ભાવમાં એ સંસ્કાર કામ આવે એવું કઈ રીતે બને એમ પૂછે છે, બરાબર? તો એક વાત સમજવા જેવી છે કે પહેલી વાત તો કે એક પર્યાય બીજી પર્યાયને અડતી નથી, એનો મતલબ શું છે? એનો મતલબ એવો છે કે પ્રત્યેક પર્યાય પોતાના પ્રગટ થવાના સમયે પોતાની યોગ્યતાથી સહજ રૂપે પોતાના ષટકારકથી પ્રગટ થાય છે. એ પર્યાયને પ્રગટ થવા માટે બીજા કોઈ કારણની એને જરૂર નથી, બરાબર? હવે કોઈ એમ કે પર્યાય પોતાની મેળે થાય છે, સ્વતંત્રતાથી થાય છે, કે દ્રવ્યના આશ્રય થાય છે, કે દ્રવ્યના આશ્રય થતી હોવા છતાં પણ જે દ્રવ્ય છે એ પોતાની પ્રગટ થતી પર્યાયમાં કોઈ પણ પ્રકારનું ફેરફાર કરી શકતો નથી. અને બીજી વાત કે પૂર્વની કોઈ પણ પર્યાય આગળની ભવિષ્યની પર્યાયમાં કોઈ ફેરફાર કરી શકતી નથી, બરાબર? એટલા માટે એક પર્યાયને બીજી પર્યાયથી ભિન્ન કહેવામાં આવી છે. એક પર્યાયના કારણે બીજી પર્યાય થાય એમ નથી એવો સિદ્ધાંત બતાવવામાં આવ્યો છે. હવે પ્રશ્ન એવો છે કે એક પર્યાયથી બીજી પર્યાય નથી થતી તો પહેલી પર્યાયમાં પ્રાપ્ત કરેલા સંસ્કાર બીજી પર્યાયમાં કઈ રીતે કામ કરે, બરાબર? એવો પ્રશ્ન છે. હવે ઉત્તર જુઓ. આ જરાક એક પર્યાય બીજી પર્યાયથી સ્વતંત્ર છે એનો વિસ્તાર મેં એટલા માટે કર્યો કે આમાં ઘણા લોકોને મૂંઝવણ થઈ જાય છે કે આ એક પર્યાય બીજી પર્યાયથી સ્વતંત્ર છે, એક પર્યાય બીજી પર્યાયને અડતી નથી. તો અડતી નથી એટલે શું? એક દ્રવ્યમાંથી જ ઉત્પન્ન થાય છે ને. પ્રવચન સારમાં અને બીજી જગ્યાએ પણ એક શબ્દ આવ્યો છે, ઉત્પાદ વ્યય અને દ્રવ્યમાં અનુસ્યુતિથી રચિત એક પ્રવાહ છે. ક્રમબદ્ધ પર્યાયનો આપણે જ્યારે અભ્યાસ કરીએ ને તો એમાં એક એવો શબ્દ આવે છે, અનુસ્યુતિથી રચિત પ્રવાહ. પ્રવાહ એટલે સિક્વન્સ, અનુસ્યુતિથી રચિત. અનુસ્યુતિથી રચિત એટલે શું? તો એમાં ઉદાહરણ આપ્યું છે સમજવા માટે કે જેમ મોતીની માળા હોય ને, તો મોતીની માળા હોય તો જુદા જુદા મોતી હોય છે અને એ બધા મોતી એક સાથે કઈ રીતે રહે છે કે એ બધા મોતીઓને અંદરથી એક દોરા દ્વારા પરોવવામાં આવે છે. તો એ દોરાથી પરોવવામાં આવતા એ મોતીઓમાં એક પ્રકારનો પ્રવાહ બની જાય છે. મારા હાથમાં છૂટા 4 મોતી છે તો તમે તેને મોતી કહેશો, પણ જો એ બધા મોતીઓને દોરાથી બાંધી દઉં તો પછી તમે એને મોતી નહીં કહો, પછી તમે એને માળા કહેશો. તો માળા છે એની અંદર અનુસ્યુતિથી રચિત એક પ્રવાહ છે. જુદા જુદા મોતી હોવા છતાં કોઈક એક એવું કારણ છે કે એ બધા એક પ્રવાહમાં એક સાથે રહેલા છે, બરાબર? હવે અહીંયા પણ આ ઉદાહરણ સ્થૂળ છે કારણ કે મોતી એક જુદી વસ્તુ છે અને અંદર દોરો છે એક જુદું પૂતગલ દ્રવ્ય છે. તો એનાથી પછી ઉદાહરણને સૂક્ષ્મ કરવામાં આવ્યો. ખાલી કલ્પના માટે એમ સમજી લો કે મોતી છે એ પણ પથ્થર, કોઈ પણ એક પથ્થર વિશેષને આકાર આપવામાં આવ્યો છે મોતીનો, અને મોતીની અંદર જે દોરો છે એ પણ એ પથ્થરથી જ બનાવવામાં આવ્યો છે. જેવી રીતે સમજો દર્શન કરવા જઈએ અને પથ્થર ઉપર કલાકૃતિ ઉકેરી હોય તો એની અંદર માળા બનાવવામાં આવી હોય તો એ માળાના મોતી પણ પથ્થરના છે ને એની અંદર જે દોરો નાખ્યો છે એ પણ પથ્થરનો છે. જુદી વસ્તુ નથી, ખાલી એટલું કહેવાનું છે અહીંયા. તો મોતી અને એનો દોરો એ આખો એક જ વસ્તુ છે. એની અંદર અનુસ્યુતિથી રચિત એક પ્રવાહ છે, એટલા માટે એ મોતી નથી પરંતુ મોતીઓની માળા છે, બરાબર? એવી જ રીતે દ્રવ્યની અંદર જે ઉત્પાદ વ્યય થાય છે, પર્યાય ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે, તો એ આત્મામાં ઉત્પન્ન થતી જે પર્યાયો છે એ પર્યાયો આત્માને છોડીને બીજા દ્રવ્ય રૂપે કેમ થઈ જતી નથી?
જે સમયે જે પર્યાય થવાની છે એ જ થાય છે, બીજી કોઈ પર્યાય કેમ થઈ જતી નથી? કારણ કે તેની અંદર એક અનુસ્યુતિથી રચિત પ્રવાહ છે. એટલે કે દ્રવ્ય છે ને, એ દ્રવ્યની અંદર અનંત ગુણોનું પરિણમન, એનું નામ પર્યાય. તો એ જે દ્રવ્ય છે એ દ્રવ્ય પોતે પર્યાય રૂપે પરિણમ્યો છે. આ પ્રમાણથી હું વસ્તુ સમજાવું છું. દ્રવ્ય ગુણ પર્યાય મળીને જે અખંડ વસ્તુ છે ને, એ વસ્તુ જેને સમજાય છે એ જ જીવ આગળ વધીને અધ્યાત્મની ભૂમિમાં આવીને પરમ શુદ્ધ નિશ્ચયનો પ્રયોગ કરીને પ્રમાણથી સમજેલી વસ્તુ વ્યવસ્થામાંથી પોતાના પ્રયોજનને સિદ્ધ કરવા માટે ત્રિકાળી ધ્રુવ વસ્તુ ઉપર પોતાની દ્રષ્ટિને કોન્સન્ટ્રેટ કરે છે અને પ્રત્યેક સમયે બદલાતા પરિણમનને ગૌણ કરી દે છે. કોઈ એમ કહે કે આત્મામાં પર્યાય થતી જ નથી, આત્મા પર્યાયથી સર્વથા ભિન્ન છે, તો એને કહે કે જો તમે પ્રમાણની વ્યવસ્થા સમજીને પછી એમ કહેશો ને કે પર્યાયથી દ્રવ્ય ભિન્ન છે તો અમને સ્વીકાર છે. પણ જો તમને પ્રમાણથી વસ્તુ સ્વરૂપ કેવું છે નથી ખબર અને શુદ્ધનયની વાત સાંભળીને એમ કહેશો કે મારું દ્રવ્ય તો પર્યાયથી સર્વથા ભિન્ન છે, તો તમારી વાત ખોટી છે. દ્રવ્ય પર્યાયથી ભિન્ન નથી, દ્રવ્ય પર્યાય સ્વરૂપ જ છે. બરાબર? એટલે પ્રમાણથી વસ્તુનું સ્વરૂપ કેવું છે અને નયથી વસ્તુનું સ્વરૂપ કેવું છે, જ્ઞાનનો વિષય છે એ દ્રવ્ય કેવો છે અને દ્રષ્ટિનો વિષય છે એ દ્રવ્ય કેવો છે, એ બરાબર આપણને ખ્યાલમાં હોવું જોઈએ. નહીં તો કંઈક ને કંઈક મૂંઝવણ અહીંયા ઊભી થયા કરે છે. બરાબર? તો અહીંયા એમ કહ્યું કે એક પર્યાય બીજી પર્યાયને અડતી નથી. તો અડતી નથી એટલે શું? કે એક પર્યાય બીજી પર્યાયનું કારણ નથી. એક પર્યાય બીજી પર્યાયથી સ્વતંત્ર છે, પોતાની યોગ્યતાથી થાય છે. બરાબર? તો હવે એક પર્યાય બીજી પર્યાયને અડતી નથી, તો પછી પૂર્વમાં પ્રાપ્ત કરેલા સંસ્કાર ભવિષ્યમાં કઈ રીતે કામમાં આવે? એનો ઉત્તર, એક પર્યાય બીજી પર્યાયને અડતી નથી એ વાત તો એમ જ છે, પણ વર્તમાન પર્યાયમાં એવા જોરદાર સંસ્કાર નાખ્યા હશે તો એનું જોર બીજી પર્યાયમાં પ્રગટે. એવી જ તે ઉત્પાદ પર્યાયની સ્વતંત્ર યોગ્યતા હોય છે. ઉત્પાદ પર્યાયના સામર્થ્યથી સ્મરણમાં આવે છે. શું કહ્યું? કે વર્તમાન પર્યાયની અંદર કોઈ જીવે પોતાના સ્વભાવના ઊંડા સંસ્કાર નાખ્યા હોય તો એના જોરથી, એની શક્તિથી બીજી પર્યાયમાં બીજી જે નવીન ઉત્પાદ થાય છે એ ઉત્પાદની પર્યાયમાં એ સંસ્કાર પ્રગટ થાય. એવી ઉત્પાદની પર્યાયની સામર્થ્ય છે, એવી ઉત્પાદ પર્યાયની શક્તિ છે, એના કારણે તે સ્મરણમાં આવે છે. બરાબર? પ્રત્યભિજ્ઞાન કરીને એક પરોક્ષ જ્ઞાનની ચર્ચા ન્યાય શાસ્ત્રોમાં આવી છે. આપ સૌએ કદાચ નામ સાંભળ્યું હોય. મતિ, સ્મૃતિ આદિ એવા નામો આવે છે. એની સાથે એક નામ આવે પ્રત્યભિજ્ઞાન. પ્રત્યભિજ્ઞાન, તો પ્રત્યભિજ્ઞાન કોને કહેવામાં આવ્યું છે? કે સ્મૃતિના કારણભૂત. પ્રત્યભિજ્ઞાન કોને કહે છે? કે પૂર્વમાં કોઈ વસ્તુને આપણે ધારણા જ્ઞાનમાં બેસાડેલી હોય, એ વસ્તુ આપણને પ્રત્યભિજ્ઞાનના કારણે, એટલે કે જ્ઞાનનો કોઈ એવો વિશેષ ઉઘાડ થાય છે કે જેના કારણે પૂર્વમાં પ્રાપ્ત કરેલા સંસ્કારો એ જીવને યાદ આવી જાય છે. કોઈક જીવને પૂર્વમાં કોઈ વાત કરેલી યાદ આવી જાય છે, કોઈ જીવને પોતાના પૂર્વ ભાવો યાદ આવી જાય છે, કોઈક જીવને આપણે કોઈને સમજો ને આ ભાવની અંદર જ 15 વર્ષથી આપણા કોઈ કઝિનને, દૂરના કઝિનને જોયો ના હોય, 15 વર્ષ પછી મળે તો પણ તમે ઓળખી જાઓ છો ને કે આ એ જ વ્યક્તિ છે. કઈ રીતે ઓળખો છો? એનું નામ છે પ્રત્યભિજ્ઞાન. કે દ્રવ્યની અંદર કોઈ એવી સામાન્ય વસ્તુ રહેલી છે, એવો ગુણ રહેલો છે કે દ્રવ્ય પ્રત્યભિજ્ઞાનનું કારણ બને છે. એ પૂર્વમાં પણ
અને વર્તમાનમાં પણ એ દ્રવ્ય એવો ને એવો જ છે. એના કારણે એની પર્યાય બદલાઈ હોવા છતાં પણ એ આપણા પ્રત્યભિજ્ઞાનનો વિષય બને છે. બરાબર. તો એનાથી આ લગતી વાત છે કે વર્તમાન પર્યાયમાં ઊંડા સંસ્કાર, ધર્મના સંસ્કાર, અથવા તો જુઓ અનેક પ્રકારના સંસ્કાર હોય છે. ખાલી તત્વના સંસ્કારની વાત નથી. કોઈને વેરના સંસ્કાર હોય છે, કોઈને એટલો બધો અધિક ક્રોધ આવ્યો હોય અને ક્રોધના સંસ્કાર લઈને જીવ મરણ કરે છે, અને બીજા ભવોની અંદર પણ એને પોતાનો વેર ચાલુ જ રહે છે. પાર્શ્વનાથ ભગવાનની સ્ટોરી આપણે સાંભળીએ છીએ તો પાર્શ્વનાથ ભગવાન અને કમઠનો જીવ એ કેટલા ભવોથી એ લોકો એકબીજા સાથે એમને કમઠના જીવને પાર્શ્વનાથ ભગવાનના જીવ પર વેર હતું. તો વેર એટલો તીવ્ર હતો કે ભવો સુધી એના સંસ્કાર એને ચાલુ હતા, અને પ્રત્યેક ભવમાં એ ક્રોધ ધારણ કરીને અને પાર્શ્વનાથ ભગવાનના જીવ ઉપર ઉપસર્ગ કરતો અથવા એમને મારી દેતો. બરાબર ને? તો એ આપણે પ્રથમાનુયોગમાં વાંચ્યું છે. તો એ પૂર્વના જે સંસ્કાર હોય છે એ આગળના ભવિષ્યની પર્યાયની અંદરમાં એ પર્યાયની ઉત્પાદ શક્તિથી પાછા પ્રગટ થાય છે. એવું જ વસ્તુનું સ્વરૂપ છે. માટે આપણે બીજા કોઈ ક્રોધના કે રાગના કે પ્રેમના એવા કોઈ સંસ્કાર તો રાખવાની જીનવાણીની અંદર કોઈ આજ્ઞા છે નહીં. દેખો, રાગનો પણ સંસ્કાર હોય છે. મીરાબેન, કોને હતો? નેમિનાથ ભગવાનનો જીવ અને રાજુલ એનો જીવ, જેમની સાથે એમના લગ્ન થવાના હતા. નેમી રાજુલના સંવાદ આપણે ખૂબ લખેલા છે, આપણે વાંચીએ છીએ નાટકોમાં, કવિતાઓમાં, ભક્તિઓમાં. તો એમને પાછલા 9 ભવોથી તેઓ એક સાથે જ હતા, બે જીવ. તો એ રાજુલના જીવને નેમિનાથ ભગવાનના જીવ પ્રત્યે પ્રેમનો એટલો ઊંડો સંસ્કાર હતો કે પ્રત્યેક ભવોમાં એ લોકો મળી જતા અને એકબીજા પ્રત્યે એમને પ્રેમ હતો. ક્રોધમાં કમઠનો જીવ અને પાર્શ્વનાથ ભગવાનના જીવનું ઉદાહરણ છે. આપણે આ બે ઉદાહરણ ગ્રહણ કરવાના નથી. આપણે તો વીતરાગતાનું સંસ્કાર લેવાનું છે. પોતાના સ્વભાવનો સંસ્કાર આપણને એટલો ઊંડો પડે કે કદાચિત આ ભવમાં આપણું કામ ન થઈ શકે, સમ્યક દર્શન પ્રગટ ન થાય, તો આ સંસ્કાર છે એ આગળની ગતિમાં પણ કામ આવે છે. કઈ રીતે આવે છે? તો અહીંયા ગુરુદેવે કહ્યું કે ઉત્પાદ પર્યાયની સ્વતંત્ર યોગ્યતા છે. ઉત્પાદ પર્યાયના સામર્થ્યથી સ્મરણમાં આવે છે. કે ઉત્પાદ જે નવીન પર્યાય પ્રગટ થાય છે એ પર્યાયની એવી સ્વતંત્ર યોગ્યતા છે કે પૂર્વમાં પ્રાપ્ત કરેલા જે સંસ્કાર છે તે પર્યાયની અંદર સહજ પોતાની યોગ્યતાથી પ્રગટ થાય છે. બરાબર. ક્વેશ્ચન નંબર 106. સાંભળીને સંસ્કાર દ્રઢ કરવા તે આગળ વધવાનું કારણ છે? ઉત્તર: હા. અંદરમાં સંસ્કાર દ્રઢ નાખે તો આગળ વધે છે. કે આ સવિકલ્પ ભૂમિકા છે ને, જ્યાં સુધી વિકલ્પ ચાલી રહ્યા છે તો શું કરવું જોઈએ? કે ભાઈ એ અત્યારે વિકલ્પાત્મક ભૂમિકાની અંદર પોતાના જ્ઞાનમાં પોતાના આત્મ સ્વરૂપનો નિર્ણય કરવો. એનું સ્વરૂપ શું છે? જેમ ગઈ વખતે આવ્યું હતું ને કે ચારે પડખાઓથી એનો નિર્ણય કરવો. પોતાના સૂક્ષ્મ જ્ઞાનમાં મારો આત્મા કેવો છે, એનું સ્વરૂપ શું છે, એની અંદર રહેલા ગુણોનું સ્વરૂપ શું છે, એ ગુણોનું પરિણમન કઈ રીતે થાય છે, આત્મા ખરેખર એ ગુણ રૂપે વિકાર રૂપે કઈ રીતે પરિણમે છે, વિકાર રૂપે પરિણમતો હોવા છતાં કઈ રીતે શુદ્ધ રહી જાય છે, પ્રમાણથી વસ્તુનું સ્વરૂપ શું છે, શુદ્ધ નહીંથી વસ્તુનું સ્વરૂપ શું છે, દ્રષ્ટિ અને જ્ઞાનના વિષયમાં શું ફરક છે, આ બધા પડખાઓથી આપણે પોતાના વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ. અને એ નિર્ણયથી ધીરે ધીરે એ સંસ્કાર પોતાની મેળે દ્રઢ થાય છે. અને જે જીવને એ સંસ્કાર દ્રઢ થાય છે એ પોતાની મેળે સહજપણે મોક્ષ માર્ગમાં આગળ વધે છે. આગળ વધે છે એટલે સમ્યક દર્શન તરફ આગળ વધે છે. એની એમ સમજો કે ભવ્યતા પાકી ગઈ છે.
એનો સમય આવી ગયો છે અને અલ્પકાળમાં સમ્યક દર્શનને પ્રાપ્ત કરીને પછી મોક્ષ માર્ગમાં આગળ વધે છે. બરાબર? તો એ સાંભળીને સંસ્કાર દ્રઢ કરો, વાંચીને સંસ્કાર દ્રઢ કરો, સ્વાધ્યાય કરીને સંસ્કાર દ્રઢ કરો. જે રીતે પોતાના સ્વભાવના સંસ્કારો દ્રઢ થાય એ આપણે પ્રયત્ન કરવો જોઈએ. બરાબર? ક્વેશ્ચન નંબર 107, શ્રવણમાં પ્રેમ હોય તો મિથ્યાત્વ મંદ પડે? આ ગુરુદેવને બધી રીતે આ લોકો પૂછનારા છે એ બાંધવા માંગે છે કે ગમે તેમ કરીને તમે અમારી વાતમાં હા પાડો. શું પૂછે છે? શ્રવણમાં પ્રેમ હોય એટલે શ્રવણમાં પ્રેમ હોય એટલે પહેલાનું ક્વેશ્ચન છે ને 106 માં શું કહ્યું? સાંભળીને સંસ્કાર દ્રઢ કરવા તે આગળ વધવાનું કારણ છે. તો ગુરુદેવ કહ્યું હા, સાંભળીને સંસ્કાર દ્રઢ કરવાથી જીવ આગળ વધે છે. તો હવે પકડે છે કે શ્રવણમાં પ્રેમ હોય તો મિથ્યાત્વ મંદ પડે. શ્રવણમાં પ્રેમ એટલે કે આ પ્રવચન અમે સાંભળીએ છીએ તો એ સાંભળવામાં અમને આનંદ આવે છે, તો એનાથી અમારો મિથ્યાત્વ મંદ પડે કે નહીં? અમે તો ઘણા પ્રવચન સાંભળીએ છીએ. કોઈક વ્યક્તિ 2 પ્રવચન સાંભળે ગુરુદેવના દિવસે, કોઈ 1 સાંભળે, કોઈ વધારે નિવૃત્તિ લઈને રિટાયર થઈ ગયા હોય તો 4 પ્રવચન પણ સાંભળે. તો એક દિવસમાં ગુરુદેવના 4 પ્રવચન અમે સાંભળીએ છીએ. જે વિદ્વાનોના પ્રવચન ઓનલાઈન આવે બધાના અમે સાંભળીએ છીએ. તો એનાથી મિથ્યાત્વ મંદ પડે કે ના પડે? ઉત્તર: મિથ્યાત્વ ને અનંતાનુબંધી અનંત વાર મંદ પડ્યા, પણ એ સમ્યક દર્શનનું કારણ નથી. મૂળ દર્શન શુદ્ધિ ઉપર જોર હોવું જોઈએ. શું કહ્યું? કે મિથ્યાત્વ ને અનંતાનુબંધી મંદ પડે. જીવને જ્યારે કશાય મંદ થાય, એના જીવનમાં થોડી વિશુદ્ધતા આવે ત્યારે અનંતાનુબંધી અથવા મિથ્યાત્વ મંદ પડ્યા એમ કહેવાય. પણ એના મંદ પડવાથી સમ્યક દર્શન થતું નથી. આ છે ને જે અપેક્ષા અહીંયા સમજાવે છે એ અપેક્ષા સમજવી જોઈએ. કારણ કે જે શિષ્યનો પ્રશ્ન છે એ પ્રશ્ન શું છે? શ્રવણમાં પ્રેમ હોય તો મિથ્યાત્વ મંદ પડે કે નહીં? એટલે ખરેખર એમ પૂછવા માંગે છે કે અમે આટલા પ્રવચન સાંભળીએ છીએ તો આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, થોડા વર્ષોમાં અમારો મિથ્યાત્વનો નાશ થશે અને અમને સમ્યક દર્શન થશે કે નહીં? અમે પ્રવચન તો સાંભળીએ છીએ. તો એટલા માટે અહીંયા કહે છે કે પ્રવચન સાંભળવાથી સમ્યક દર્શન થતું નથી. કે સાહેબ એનાથી મિથ્યાત્વ તો મંદ પડે ને? તો કહે છે કે મિથ્યાત્વના મંદ પડવાથી સમ્યક દર્શન થતું નથી. તો શેનાથી થાય છે? કે દર્શન વિશુદ્ધિ. દર્શન વિશુદ્ધિ એટલે શું? દર્શન વિશુદ્ધિ કોને કહેવાય? આપણે 16 કારણ ભાવના વાંચીએ ને, એમાં પહેલી ભાવના કઈ છે? 16 કારણ ભાવનાઓમાં 16 ભાવનાઓમાં કઈ ભાવના છે પહેલી? દર્શન વિશુદ્ધિ. 10 લક્ષણમાં પૂજન કરીએ કે ના કરીએ? તો દર્શન વિશુદ્ધિ ભાવના. તો દર્શન વિશુદ્ધિ એટલે શું? કે અમે નિયમ લીધો છે કે અમે મંદિરમાં ભગવાનના દર્શન કર્યા પહેલા મોઢામાં પાણીનું એક ટીપું પણ નહીં મૂકીએ. એનું નામ દર્શન વિશુદ્ધિ. ઇન્ડિયામાં એવા ઘણા જીવો હોય છે ધર્મ રુચિથી પ્રતિમાઓ ધારણ કરે. 5મા ગુણસ્થાનમાં જે પ્રતિમાઓ કહેવામાં આવી છે ને, તો પ્રતિમાઓ ધારણ કરે. 11 પ્રતિમા કઈ છે ને, તો પહેલી પ્રતિમા કઈ છે? દર્શન પ્રતિમા. તો અમે દર્શન પ્રતિમા ધારણ કરી લીધી એટલે શું? કે ભગવાનના દર્શન કર્યા વગર પાણી પણ ના પીએ. એનું નામ દર્શન પ્રતિમા છે. અહીંયા દર્શન શુદ્ધિ કહ્યું તો દર્શન શુદ્ધિનો મતલબ શું? ભગવાનના દર્શન કરવા એનું નામ દર્શન શુદ્ધિ છે. દર્શન શુદ્ધિ કોને કહેવાય? કે દર્શન એટલે શ્રદ્ધાન. શ્રદ્ધાની શુદ્ધતા. શ્રદ્ધાની શુદ્ધતા એટલે અભિપ્રાયનું સાચું હોવું. અભિપ્રાયનું સાચું હોવું એનું બીજું નામ સમ્યક દર્શન. ત્રીજું નામ આત્માનુભૂતિ. કારણ કે આત્માનુભૂતિ થયા વગર, પોતાના આત્માનું શ્રદ્ધાન થયા વગર બીજા કોઈ પણ પ્રકારના શુભ ભાવોથી મિથ્યાત્વનો અભાવ થતો નથી. પ્રવચન આદિ સાંભળવામાં એને આનંદ આવે,
એનાથી કોઈ એને સમ્યક દર્શન પ્રાપ્ત થતું નથી. જ્યાં સુધી પુરુષાર્થ કરીને પોતાના અભિપ્રાયને નિર્મળ ન કરે, એટલે કે પોતાના અભિપ્રાયમાં સાચી વસ્તુનો સ્વીકાર ન કરે, ત્યાં સુધી કોઈ પણ જીવના મિથ્યાત્વનો અભાવ થતો નથી. જીનવાણીમાં એવી વાત પણ આવે છે કે જે જીવ આ તત્વની વાતને પ્રસન્ન ચિત્તથી એક વાર પણ સાંભળે છે તો તે જીવ અવશ્ય મોક્ષનો પાત્ર છે. તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન યેન વાર્તાપી હિ શ્રુતા નિશ્ચિતમ સ ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનમ. કે જે ભવ્ય જીવે આ જીનવાણીની વાત એક વાર પણ પ્રેમપૂર્વક સાંભળી છે તે નિશ્ચિતપણે મોક્ષનો પાત્ર છે અલ્પકાળની અંદર. આ વાત છે એ પણ બધા જીવોને પ્રેરણા દેવા માટે કહેવામાં આવી છે. વ્યવહારનું કથન છે, પણ ખરેખર ખાલી વાત સાંભળવાથી કોઈને માર્ગ મળી જતો નથી, પણ વાત સાંભળીને પુરુષાર્થ કરે તો એ જીવ આગળ વધે છે. મેં તમને પહેલા પણ એક વખત યાદ કરાવ્યું હતું, મોક્ષમાર્ગ પ્રકાશકની અંદર ટોડરમલજી સાહેબે પુરુષાર્થથી જ મોક્ષ પ્રાપ્તિ એક પ્રકરણ છે, એની અંદર શિષ્ય આ જ પ્રશ્ન પૂછ્યો છે કે અમે તો પ્રવચન સાંભળીએ છીએ, તો અમે તો પુરુષાર્થ કરીએ છીએ, તો પછી સમ્યક દર્શન કેમ થતું નથી? પંડિતજી સાહેબે જવાબ આપ્યો છે કે પ્રવચન સાંભળવું એનું નામ પુરુષાર્થ નથી. પ્રવચન સાંભળીએ છીએ એ કોઈ પુરુષાર્થ નથી. પ્રવચન સાંભળીને તત્વનો યથાર્થ નિર્ણય કરે તો પુરુષાર્થ કહેવાય. એમને ખાલી પુરુષાર્થને એક જ વસ્તુ ને પુરુષાર્થ કહી છે, એ શું છે? તત્વનો યથાર્થ નિર્ણય. એનું જ નામ પુરુષાર્થ છે, બાકી જગતમાં કોઈ બીજી વસ્તુનું નામ પુરુષાર્થ નથી. એટલે એનો મતલબ શું થયો ખબર છે? ઉત્તમમાં ઉત્તમ પ્રકારના શુભ ભાવ કોઈના હોય, દેવ પૂજા, ગુરુ પાસ્તી, સ્વાધ્યાય, સંયમ, તપ, દાન, એવા 6 પ્રકારના જે આવશ્યક કહેવામાં આવ્યા છે, એ આવશ્યક રૂપે કોઈના ઉત્કૃષ્ટ પ્રકારના શુભ ભાવ હોય, પણ એ શુભ ભાવોથી કોઈને સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી. ગમે તેવા પ્રકારના ઉત્કૃષ્ટ શુભ ભાવ હોય, ઉત્કૃષ્ટ પુણ્યનું બંધ થતું હોય, પણ એનાથી સમ્યક દર્શનની પ્રાપ્તિનો કોઈ સંબંધ નથી. સમ્યક દર્શન તો પોતાના આત્માની અનુભૂતિ થતા, પોતાના દર્શન એટલે કે અભિપ્રાયની શુદ્ધિ થતા ત્યારે જ સમ્યક દર્શન થાય છે, એના સિવાય કોઈ બીજો ઉપાય નથી. એટલે ખાલી શ્રવણ કરવામાં કોઈને સંતુષ્ટિ થઈ ગઈ હોય, જો કોઈ જીવ એવા હોય છે કે જેમને ભગવાનની સવારે પૂજા કરે, પ્રક્ષાલ કરે, તો એને સંતુષ્ટિ થઈ જાય છે કે હું બરાબર ધર્મના માર્ગમાં છું, અને એના જીવનનો એક નિયમિત અંગ બની જાય છે કે રોજે પ્રક્ષાલ અને પૂજન મારે કરવાની, બીજું કાંઈ હું કરું કે ના. બરાબર. કોઈ જીવ એવા હોય છે કે હું એક દિવસમાં અડધો કલાક કે 1 કલાક હું શાસ્ત્રનો અભ્યાસ કરીશ, તો એ શાસ્ત્ર વાંચે છે અને એના જીવનનો નિયમિત અંગ છે કે શાસ્ત્ર મારે વાંચવું છે તો વાંચે છે. કોઈને એવો નિયમ છે કે હું સવારે અને સાંજે એક પ્રવચન સાંભળું છું, એ પ્રવચન સાંભળતો જ રહીશ ગમે એ થાય, અને એ લોકો પોતાના નિયમનો બરાબર અનુસરણ કરે છે, ફોલો કરે છે, પણ એનાથી સમ્યક દર્શન થાય કે ના થાય? તો કે છે કે કોઈ પણ ક્રિયા વિશેષથી, કે કોઈ પણ સ્વાધ્યાયથી, કે કોઈ પણ વાંચનથી, કે કોઈ પણ શ્રવણથી, આ બધા ફર્સ્ટ સ્ટેપ છે કે જ્યાંથી તમારા જ્ઞાનમાં પોતાના આત્માનું સ્વરૂપ સમજાય છે. પછી ત્યાંથી આગળ વધીને યથાર્થ નિર્ણય ન કરે અને આત્મામાં અહમ બુદ્ધિ ના કરે તો આ બધા કાર્યોથી સમ્યક દર્શન થતું નથી. પણ કોઈ જીવ સ્વાધ્યાય કરે, સ્વાધ્યાય કરીને તત્વનો નિર્ણય કરે, તત્વનો નિર્ણય કરીને પોતાના સ્વરૂપમાં અહમ બુદ્ધિ પૂર્વક, પ્રતીતિ પૂર્વક સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે,
તો એમ કહેવામાં આવે છે કે આ જીવને સ્વાધ્યાયના કારણે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. કોઈએ ભગવાનની વાણી સમો શરણમાં સાંભળી અને સાંભળીને એનો અંદરથી પુરુષાર્થ જાગૃત થયો અને પોતાના આત્માનો અનુભવ કર્યો, તો એમ કહેવામાં આવે છે કે ભગવાનની વાણીનું શ્રવણ કરીને આ જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. તો આ તો ખરેખર વ્યવહારનું કથન છે. જેને પણ સમ્યક દર્શન થાય છે એને પોતાના અંતરંગના યથાર્થ તત્વના નિર્ણય અને પોતાના સ્વભાવની પ્રતીતિ એ પૂર્વક જ સમ્યક દર્શન થાય છે. પછી એમાં જે કોઈ બાહ્ય નિમિત્ત હોય છે એ નિમિત્ત ઉપર આરોપ કરવામાં આવે છે કે અમુક જીવને સમય સારનો સ્વાધ્યાય કરતા સમ્યક દર્શન થયું, અમુકને મુનિરાજની, જ્ઞાનીની, આચાર્ય દેવની વાણી સાંભળીને સમ્યક દર્શન થયું, કોઈને ભગવાનના દર્શન કરીને સમ્યક દર્શન થયું. તો એ બધા તો બાહ્ય નિમિત્ત છે જેના ઉપર આરોપ છે. પણ સાચું કાર્ય શું છે? દર્શન શુદ્ધિ. દર્શન શુદ્ધિ એટલે અભિપ્રાયની શુદ્ધતા. એના સિવાય આ કાર્ય થતું નથી. ખરેખર કોઈ જીવોને જેમને કર્ણાનુયોગની અંદર રુચિ છે, મને એમ થાય છે કે કર્ણાનુયોગનો અભ્યાસ કરતા આ વાત સમજવી બહુ સહેલી છે. ગુણસ્થાન પ્રવેશિકાની અંદર અથવા ગુણસ્થાન વિવેચનની અંદર ચતુર્થ ગુણસ્થાનનું આપણે સ્વરૂપ વાંચશું ને, તો એમાં આપણને સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે કર્મના નિષેકોની અંદર એક જગ્યા બની જાય છે, સ્પેસ બને છે ટેમ્પરરી, બરાબર છે ને? અને એ જગ્યા બનતા જે સમયે દર્શન મોહનીય કર્મનો ઉદય રહેતો નથી અને ત્યારે જીવને પ્રથમ ઓપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે, તો એ કર્ણાનુયોગથી બહુ સ્પષ્ટ થઈ જાય છે કે કયા પ્રકારના પુરુષાર્થથી જીવ પહેલી વખત સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે. આ શુભાવથી સમ્યક દર્શન પ્રાપ્ત થતું નથી એમ કહેતા કહેતા વિદ્વાનો થાકી ગયા, પણ કોઈને વિશ્વાસ આવતો નથી. પણ કર્ણાનુયોગથી તમે વિચાર કરો ને તો 2 મિનિટમાં ખ્યાલ આવી જાય કે પહેલી વખત પ્રથમોપશમ સમ્યક તો કઈ રીતે જીવને પ્રાપ્ત થાય છે. એ કોઈ શુભાવ રૂપી પુરુષાર્થથી પ્રાપ્ત થતો નથી. કોઈ વાંચન મનન સાંભળવાથી, શ્રવણ કરવાથી એનાથી પ્રાપ્ત થતો નથી. એના માટે તો કોઈ અભૂતપૂર્વ પુરુષાર્થ જાગૃત થાય. કેટલો પુરુષાર્થ? કે કર્મના નિરંતર ચાલતા પ્રવાહમાં વચ્ચે ગેપ ઊભું કરી દે, એટલો પુરુષાર્થ જોઈએ. ખબર છે? હું એ બહુ વિસ્તારમાં કર્ણાનુયોગમાં અત્યારે જતો નથી, પણ કર્મના ઉદયમાં આવવાનો જે પ્રવાહ છે એ અનાદિકાળથી ચાલુ છે, બરાબર? અને એ પ્રવાહ કોઈ દિવસ રોકાતો નથી. પણ જીવનો જ્યારે એવો અભૂતપૂર્વ પુરુષાર્થ ઉપડે છે આત્માનુભૂતિ પ્રગટ કરવા માટે, ત્યારે જીવના પુરુષાર્થના કારણે એ કર્મના નિરંતર પ્રવાહની અંદર પણ આમ ગેપ બની જાય છે. એમાં તો આખા બધા આમ ડાયાગ્રામ દોરીને પણ સમજાવ્યું છે ચતુર્થ ગુણસ્થાનના પ્રકરણમાં. તમે જોજો, ગુણસ્થાન વિવેચન હોય ને તો એની અંદર જોજો. તો એનાથી આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ કર્ણાનુયોગ છે એ તો એકદમ અહેતુવાદ આગમ છે. એમાં તો જે વાત કહેવામાં આવી છે સાક્ષાત સર્વજ્ઞ પરમાત્માની વાણી છે. તો એ સમ્યક દર્શન કઈ રીતે પ્રાપ્ત થાય? કે દર્શન વિશુદ્ધતાથી, અભિપ્રાયની વિશુદ્ધિથી, પોતાના સ્વરૂપના અનુભવથી જ સમ્યક દર્શન પ્રગટ થાય. કશાયની મંદતા પૂર્વક કરવામાં આવેલા જેટલા પણ શુભ ભાવો છે એનાથી સમ્યક દર્શન પ્રાપ્ત થતું નથી. ક્વેશ્ચન નંબર 108. નવ તત્વના વિચાર તો પૂર્વે અનંતવાર કર્યો છે, તો પણ લાભ કેમ ના થયો? શું પ્રશ્ન છે? કે સાહેબ જે 9 તત્વ કહેવામાં આવ્યા છે, 9 તત્વ કહો કે 7 તત્વ કહો, 7 તત્વ છે જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિજરા અને મોક્ષ. અને એની અંદર પછી પુણ્ય અને પાપ, જે આશ્રવ અને બંધના ભેદો છે એમને એડ કરતા એમને કોઈક વખતે 9 તત્વ કહેવામાં આવે અથવા કોઈક વખતે 9 પદાર્થ કહેવામાં આવે છે. તો એક જ વાત છે. તો કોઈ કહે છે આ પ્રયોજનભૂત 7 તત્વો છે ને, તો પ્રશ્ન છે કે આ પ્રયોજનભૂત 7 તત્વો કહેવામાં આવ્યા છે, એમનો વિચાર તો અમે અનાદિકાળથી આજ સુધીમાં અનંતવાર કર્યો છે અનંતવાર, તો પણ એનાથી લાભ તો ન થયો.
જીનવાણીમાં એમ કહ્યું કે 7 તત્વ છે એ પ્રયોજનભૂત તત્વ છે. એ પ્રયોજનભૂત તત્વોનું જ્ઞાન અને શ્રદ્ધાન કરતા જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. તો અમે તો આ ઘણી વખત કર્યું છે. ચલો અનંત વાર જવા દો, પણ આ ભવની અંદર પણ 7 તત્વો અમે ઘણી વાર શીખી ગયા. નાનપણથી ક્લાસમાં એનો અભ્યાસ કરીએ છીએ, શિબિરોમાં પણ વાંચી લીધા. એ બધા અમને એનું સ્વરૂપ યાદ છે. કયા કયા શાસ્ત્રોમાં એની વાત આવી છે અમને ખબર છે. 6 ડાળામાં આવી છે, મોક્ષ માર્ગ પ્રકાશકમાં આવી છે. એ 7 તત્વો સંબંધી ભૂલ શું છે એ પણ અમને ખબર છે. છતાં પણ સમ્યક દર્શન કેમ થતું નથી? છતાં પણ કેમ લાભ થતો નથી? એનો ઉત્તર, ભાઈ, પૂર્વે જે 9 તત્વના વિચાર કર્યા તેના કરતા આ કંઈક જુદી રીતની વાત છે. પૂર્વે 9 તત્વના વિચાર કર્યા તે અભેદ સ્વરૂપના લક્ષ્ય વગર કર્યા છે, અને અહીં તો અભેદ સ્વરૂપના લક્ષ્ય સહિતની વાત છે. શું કહ્યું? કે પૂર્વમાં તે 9 તત્વનો વિચાર તો ઘણીવાર કર્યો છે, એની ના નથી, પણ જે રીતે કરવો જોઈએ એ રીતે તે એનો અભ્યાસ અને વિચાર કર્યો નથી. અહીંયા જે વાત કરી રહ્યા છીએ ને આપણે, કે 9 તત્વનો યથાર્થ નિર્ણય કરતા સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, એ કઈક જુદી પ્રકારની વાત છે. કયા પ્રકારની વાત છે? તો કે છે પૂર્વમાં તે જે વિચાર કર્યો એમાં અભેદ સ્વરૂપના લક્ષ્ય વગર તે વિચાર કર્યો છે. એનો મતલબ શું? કે તત્વ કેટલા હોય છે? તમારા નાના બાળકો હોય, 8, 9, 10 વર્ષના હોય, એ લોકો પણ વિતરાગ વિજ્ઞાન ભણતા હોય તો એમને ખ્યાલમાં આવી જાય છે કે તત્વ 7 છે: જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવય, નિર્જરા, મોક્ષ. જીવ કોને કહેવાય? કે જેમાં જ્ઞાન દર્શન છે તેનું નામ જીવ છે. બરાબર? પછી અજીવ, આશ્રવ, બંધ, સંવય, નિર્જરા બધાની પરિભાષાઓ એમને યાદ છે, આપણને પણ યાદ છે. 2 પ્રકારે ભેદ કરવામાં આવે છે: દ્રવ્ય અને ભાવ. દ્રવ્યાશ્રવ, ભાવાશ્રવ, દ્રવ્ય બંધ, ભાવ બંધ ઇત્યાદિ. બરાબર? અને એ 7 તત્વોમાં હે, જ્ઞેય અને ઉપાદેય કોણ છે એ પણ આપણને બરાબર ખ્યાલ છે કે જીવ તત્વ છે તે આશ્રય કરવા યોગ્ય પરમ ઉપાદેય છે. અજીવ તત્વ જ્ઞેય છે. આશ્રવ અને બંધ તત્વો હે છે. સંવર અને નિર્જરા એક દેશ ઉપાદેય છે. અને મોક્ષ તત્વ પ્રગટ કરવા યોગ્ય સર્વથા ઉપાદેય છે. બરાબર? 7 તત્વનું બરાબર જ્ઞાન આપણને છે કે નહીં? જેમ શાસ્ત્રમાં કહ્યું છે એવું બરાબર આપણા ખ્યાલમાં છે કે નહીં? બધું ખ્યાલ છે. તો પછી એક તરફ જીનવાણીમાં કહ્યું કે જેને 7 તત્વનું યથાર્થ જ્ઞાન અને શ્રદ્ધાન હોય એને સમ્યક દર્શન થાય. 7 તત્વના શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન કહ્યું છે. તો અમને કેમ થતું નથી? કે આ બધી વાતમાં તે વાત એવી રીતે કરી જેવી રીતે કે કોઈ ત્રીજા વ્યક્તિની વાત ચાલતી હોય. એક જીવ તત્વ છે, એનામાં જ્ઞાન દર્શન છે, જાણ દેખવાનું કાર્ય કરે છે. એ કોણ છે જીવ? કે કોઈક છે, અમને ખબર નથી. તો કોઈક જીવ છે તો પછી તને અભેદ સ્વરૂપના લક્ષ્ય વગર ત્યાં સુધી ચર્ચા કરી છે. જેમ કોઈ 2 વ્યક્તિ મળીને ત્રીજા વ્યક્તિની વાત કરતા હોય એ રીતે તું તારા પોતાના ભગવાન આત્માની વાત કરે છે, એ રીતે એનું સ્વરૂપ સમજે છે. તો પોતાના અભેદ સ્વરૂપનું લક્ષ્ય નથી તો 7 તત્વના અભ્યાસથી કોઈ પ્રયોજનની સિદ્ધિ થતી નથી. તે પોતે એમ કહ્યું ને કે જે જીવ તત્વ છે તે આશ્રય કરવા યોગ્ય ઉપાદેય છે. એનો મતલબ શું? આ કયો જીવ છે જે આશ્રય કરવા યોગ્ય ઉપાદેય છે? કે હું છું. આ બીજા કોઈની વાત નથી, આ મારી વાત છે કે હું પોતે આશ્રય કરવા યોગ્ય, એટલે કે હું મારા સ્વભાવનો અનુભવ કરું, પોતાના અભેદ સ્વરૂપનો, સર્વ ભેદોને ગૌણ કરીને અભેદ સ્વરૂપનું લક્ષ્ય કરું, તો 9 તત્વનો વિચાર સાર્થક કહેવાય. અમે નાના હતા ને તો અમારા પાઠશાળાના ટીચર એક ઉદાહરણ દેતા કે એક ગામની અંદર છોકરાઓ ગુરુજી પાસે ભણતા આશ્રમમાં,
અને પૂરું બહુ કાળ પહેલાની વાત છે ને, તો પછી જંગલમાં જાય ફળ લેવા માટે કે બીજા બધા કામ માટે જાય, તો વચ્ચે નદી આવે. તો નદી આવે તો ગુરુજીએ બરાબર શીખડાવેલું કે ભાઈ તમે નદી ક્રોસ કરો ને ત્યારે બરાબર ગણતરી કરી લેવાની કે આપણે કેટલા છીએ. હે, નહીં તો પછી કોઈ ડૂબી જાય, કોઈ પાછળ રહી જાય તો ખબર કઈ રીતે પડશે? તો કે ઠીક ગુરુજી, અમે આ વાતને યાદ રાખીશું. હવે અહીંયાથી જ્યારે નીકળ્યા ત્યારે ગુરુજીએ કહ્યું કે તમે 10 જણા છો, યાદ રાખજો. કે ઠીક છે ગુરુજી. અને ગયા, નદી ક્રોસ કરી. તો કે ગુરુજીએ કહ્યું હતું કે ભાઈ ગણી લેજો, નહીં તો ભૂલ ના પડવી જોઈએ. તો એકે ગણવાનું ચાલુ કર્યું. 1 2 3 4 5 6 7 8 9, કે 9 જ થાય છે. ગુરુજીએ તો કહ્યું હતું કે 10 છીએ આપણે, આ તો 9 જ છે. એક ડૂબી ગયો. દુખી થઈ ગયા, કોણ ડૂબી ગયું? ખ્યાલમાં ના આવ્યું. ફરીથી જોયું કે ના, કોઈનું તો નામ યાદ આવતું નથી, બધા તો અહીંયા છે. એકે કહ્યું તારી ભૂલ થતી હશે, હું ગણું છું. બીજાએ ગણવાનું ચાલુ કર્યું. 1 2 3 4 5 6 7 8 9, બધાની ગણતરી 9 જ આવે છે અને હતા 10. તો આપણને હસવું આવે છે કે આટલો બુદ્ધિમાન છે કે પોતાને નથી ગણતો ને બીજા બધાને ગણે છે. આ 7 તત્વના શ્રદ્ધાનમાં અનાદિકાળથી આ જ ભૂલ થઈ રહી છે. આ 7 તત્વોની વાત કરે ત્યારે જીવ, પૂતગલ, ધર્મ, ધર્મ, આકાશ, કાળ, જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિજરા, મોક્ષ, એ બધું એવી રીતે વાંચી જાય જેમ કે કોઈ બીજાની વાત ચાલે છે. અહીંયા આ જીવ તત્વ હું પોતે છું. હું પોતે પોતાને આશ્રય યોગ્ય છું. પોતાના અભેદ સ્વરૂપનું લક્ષ્ય કરતા મને સુખ પ્રગટ થશે. એ સુખનું કારણ હું પોતે છું. એ વાત એને ભૂલાઈ ગઈ છે. 7 તત્વો તો એને બરાબર આવડે છે, પણ 7 તત્વોથી ભિન્ન હું એક તત્વ છું, એ વાત એની ખ્યાલમાં રહેતી નથી. એક શાસ્ત્રકારે એવો શબ્દ પણ વાપર્યો છે પોતાના શ્રદ્ધાને દ્રઢ કરવા માટે. કેવો? કે આ જગતમાં 6 દ્રવ્ય છે ને, જીવ, પૂતગલ, ધર્મ, ધર્મ, આકાશ, કાલ, આ 6 દ્રવ્યોથી જુદો હું 7મો દ્રવ્ય છું એમ કહ્યું. 7 દ્રવ્ય નથી, દ્રવ્ય 6 જ છે. પણ એ 6 દ્રવ્યની ગણતરીમાં તમે પોતાની જાતને ભૂલી ના જાઓ એટલા માટે કહ્યું કે હું જીવ તત્વ છું. હું અન્ય પૂતગલ, ધર્મ, ધર્મ, આકાશ, કાળથી, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિજરા, મોક્ષથી તો જુદો છું, પણ અન્ય જે જીવો છે એનાથી પણ જુદો છું. તમારો જીવ તમારી પાસે છે અને મારો જીવ મારી પાસે છે. તો મારા માટે તમે પરદ્રવ્ય છો, તમારા માટે હું પરદ્રવ્ય છું. તો પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે, પોતાના સ્વરૂપના લક્ષ્ય પૂર્વક 7 તત્વોનો અભ્યાસ કરે તો એનો 7 તત્વોનો અભ્યાસ સાચો કહેવાય. અને હોય અને 7 તત્વને વાંચી જાય તો એનું નામ નિશ્ચય સમ્યક દર્શન તો નથી, પણ વ્યવહાર સમ્યક દર્શન પણ નથી. જો આ બધી વાત હું એટલા માટે કરું છું, જીનવાણીમાં એવી જુદી જુદી પરિભાષાઓ આવે છે. દેવશાસ્ત્ર ગુરુના શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન છે. 7 તત્વના શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન છે ને, એવી પરિભાષાઓ છે જીનવાણીની અંદર. તો પછી કોઈ એનો એવો અર્થ કરે છે કે ઠીક છે, આત્માનુભૂતિ થાય ત્યારે એનું નામ નિશ્ચય સમ્યક દર્શન છે, બરાબર વાત છે. પણ અમને સાચા દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યે અમારી એકદમ પાકી શ્રદ્ધા છે, એના સિવાય અમે ક્યાંય જતા નથી. તો અમને વ્યવહાર સમ્યક દર્શન તો છે ને, અમને 7 તત્વનું બરાબર જ્ઞાન છે. તો નિશ્ચય સમ્યક દર્શન નહીં, પણ વ્યવહાર સમ્યક દર્શન તો છે ને. તો કે છે કે ભાઈ વ્યવહાર સમ્યક દર્શન એ તો નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થાય પછી કહેવામાં આવે છે. જ્યાં સુધી નિશ્ચય સમ્યક દર્શન થયું નથી, તમે સમજ્યા મારી વાત? જ્ઞાની જીવની દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યેની જે શ્રદ્ધા છે એનું નામ વ્યવહાર સમ્યક દર્શન. જ્ઞાનીને જે શાસ્ત્રોનું યથાર્થ જ્ઞાન છે એનું નામ સમ્યક જ્ઞાન, અને જ્ઞાનીને જે સંયમનું પાલન છે એનું નામ સમ્યક ચારિત્ર. હવે કોઈ જ્ઞાનીની કોપી મારે, આત્માનું લક્ષ્ય તો છે નહીં, ખાલી બહારથી દેવશાસ્ત્ર ગુરુને નમન કરે, શાસ્ત્રનો અભ્યાસ કરે અને વ્રત તપ ઉપવાસનું પાલન કરે
અને પછી એમ કહે કે જો મને નિશ્ચય સમ્યક દર્શન તો નથી પણ વ્યવહાર સમ્યક દર્શન તો છે ને. એ કે ભાઈ વ્યવહારની ઉત્પત્તિ નિશ્ચયની ઉત્પત્તિ થયા વગર હોતી નથી. જ્યાં સુધી તારું શ્રદ્ધાન સમ્યક નહીં થાય, જ્યાં સુધી તને નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ નહીં થાય, ત્યાં સુધી તારા કોઈ પણ ભાવોને વ્યવહારથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહેવાતું નથી. સમયસારમાં કે છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ બધું જ્ઞાનીને જ છે. અજ્ઞાનીને શું છે કે અજ્ઞાનીના બધા ભાવો અજ્ઞાન રૂપ જ છે. અજ્ઞાનીનું શ્રદ્ધાન પણ અજ્ઞાન છે, અજ્ઞાનીનું જ્ઞાન પણ અજ્ઞાન છે, અને અજ્ઞાનીનું ચારિત્ર પણ અજ્ઞાન છે. અજ્ઞાનીના જેટલા કોઈ ભાવો છે બધા અજ્ઞાન છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ તો જ્ઞાની જીવને હોય છે. તો વાત સમજાણી કે સાત તત્વનું સ્વરૂપ વાંચવા છતાં, સાંભળવા છતાં, એનો બરાબર નિર્ણય હોવા છતાં પણ અમને લાભ કેમ થતો નથી? કે તે પોતાના અભેદ સ્વરૂપના લક્ષ્ય વગર આજ સુધી સાત તત્વનો અભ્યાસ કર્યો છે. હવે ત્યાંથી પોતાના અભેદ સ્વરૂપનું લક્ષ્ય કર તો તારા સાત તત્વનો અભ્યાસ સાચો કહેવાશે અને તને સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. જો આગળ શું કે છે? પૂર્વે એકલા મનના સ્થૂળ વિષયથી નવ તત્વના વિચાર રૂપ આંગળા સુધી તો આત્મા અનંતવાર આવ્યો છે. શું થયું? અનંતવાર આ સુધી શું કર્યું કે મનથી એનો નિર્ણય તો કર્યો છે, નવ તત્વના વિકલ્પ કર્યા છે કે આ નવ તત્વોનું સ્વરૂપ આ રીતે છે. તો મનની અંદર એનો વિચાર, ચિંતન, મનન એટલું તો કર્યું, એટલે વિચાર રૂપી આંગણામાં તો આવી ગયો. પણ ત્યાંથી આગળ વિકલ્પ તોડી ધ્રુવ ચૈતન્ય તત્વમાં એકપણાની શ્રદ્ધા કરવાની અપૂર્વ સમજણ શું છે તે ના સમજ્યું, તેથી ભવ ભ્રમણ ઊભું રહ્યું. શું કહ્યું? કે વિકલ્પાત્મક આંગણામાં ઘણી વખત આવી ગયો છે, વિકલ્પાત્મક ભૂમિકામાં ઘણી વખત આવી ગયો છે કે આ નવ તત્વનું સ્વરૂપ છે, આ સાત તત્વનું સ્વરૂપ છે. એ વિચાર તો એને ઘણી વખત આવી ગયો છે. પણ હવે એ સાત તત્વના વિકલ્પને તોડીને એક ધ્રુવ ચૈતન્ય જ તે હું છું, બીજું કોઈ તત્વ હું નથી, એવી અપૂર્વ શ્રદ્ધા કઈ રીતે કરવી એનો માર્ગ એને આજ સુધી મળ્યો નથી. સમયસારની અંદર 9મી, 10મી, 11મી, 12મી ગાથાઓ જે છે ને શરૂઆતમાં જેમાં વ્યવહારની વાત કરવામાં આવી છે, એમાં એ બહુ સરસ વાત કરી છે કે તત્વ કેટલા છે હરીશભાઈ? તત્વ કેટલા છે? આચાર્ય દેવે કહ્યું 2 જ તત્વ છે. 7 તત્વ નથી, 2 જ તત્વ છે. જીવ તત્વ ને અજીવ તત્વ, 2 જ તત્વ છે, બીજા કોઈ તત્વ છે જ નહીં. તો કે પછી આશ્રવ, બંધ, સંવર, નિજરા, મોક્ષ એ શું છે? એ કે છે તો અજ્ઞાની શિષ્યને સમજાવવા માટે ભેદ કરીને સમજાવવામાં આવ્યું છે. ખરેખર તો 2 જ વસ્તુ છે જગતમાં, એક હું છું અને એક મારા સિવાય બીજું બધું છે. જીવ, દ્રવ્ય. વિશાલભાઈ, જીવ 2 શબ્દ આવે ને, 6 દ્રવ્યમાં એક શબ્દ આવે જીવ દ્રવ્ય પેલો, અને 7 તત્વોમાં પણ પેલો કહેવામાં આવ્યો જીવ તત્વ. બરાબર? તો જીવ દ્રવ્યમાં અને જીવ તત્વમાં શું ફેર છે? ખ્યાલમાં આવે કે આ જગતમાં જેટલા જીવ છે ને એ બધા જીવ દ્રવ્ય તો છે, પણ એ જીવ તત્વ નથી. જીવ તત્વ નથી એનો મતલબ શું? મારા માટે હું એકલો જીવ તત્વ છું. કારણ કે તત્વ શબ્દનો અર્થ શું છે? જે વસ્તુ છે એનો જે ભાવ, એનો જે સ્વભાવ, એનું નામ તત્વ. તો હું ચૈતન્ય આત્મા છું, મારો જે સ્વભાવ છે એનું નામ જીવ તત્વ છે. અને વિશાલભાઈ નો આત્મા એ જીવ દ્રવ્ય છે, પણ મારા માટે જીવ તત્વ નથી, મારા માટે અજીવ તત્વ છે. કેમ? કેમ કે મારા માટે હું એકલો જ જીવ તત્વ છું, બીજું કોઈ જગતમાં મારા માટે જીવ તત્વ નથી. જીવ તત્વ એટલે હું, અને જીવ દ્રવ્ય એટલે જગતના બધા જીવો. તો પોતાના
ચૈતન્ય એક અભેદ તત્વમાં જ્યાં સુધી પ્રતીતિ થતી નથી, જ્યાં સુધી એમાં એક પણ આની શ્રદ્ધા આવતી નથી, ત્યાં સુધી સાત તત્વનો વિચાર કેટલો પણ કર્યા કરે એનાથી એનું કાર્ય નહીં થાય. અને એકવાર પુરુષાર્થ કરીને પોતાના અભેદ સ્વરૂપમાં અહમપણું કરે તો એનું કાર્ય અવશ્ય થાય અને ભવ ભ્રમણનો અભાવ થાય. અને જ્યાં સુધી આત્માને ગ્રહણ નહીં કરે, આત્માને પ્રાપ્ત નહીં કરે, ત્યાં સુધી વિકલ્પોમાં ઘણી વખત આત્માનો વિચાર કર્યો હોવા છતાં પણ એનો ભવ ભ્રમણ ઉભો જ રહે છે. ભાઈ, દ્રવ્યલિંગી મુનિરાજ જે છે, અભવ્ય દ્રવ્યલિંગી મુનિરાજ છે, એનું જે સ્વરૂપ જીનવાણીમાં કહેવામાં આવ્યું છે એનો વિચાર તો કરો. આપણા માટે પણ એવું કહેવામાં આવ્યું. શું કહેવામાં આવ્યું? મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાયો. ગુરુદેવ યાદ કરે કે નહીં? 6 ડાળામાંથી કે આ જીવે આજ સુધી અનંત વખત મુનિપણું ધારણ કર્યું છે અને મુનિપણું ધારણ કરીને ગ્રેવેક સુધી ગયો છે. તો એ મુનિપણું જે ધારણ કર્યું ને અને એના ફળમાં ગ્રેવેક સુધી ગયો ને, તો એનો મતલબ શું? કે એને મુનિ ધર્મનું એકદમ કડકાઈથી પાલન કરેલું છે. અને મુનિ બન્યા હોય અને 11 અંગ 9 પૂર્વ સુધીના તત્વ આપણા છેવક્ષમમાં બેસી ગયા હોય અને એના ફળમાં ગ્રેવેક સુધી જીવ ગયો હોય, છતાં પણ એને આજ સુધી આત્માનુભૂતિ થઈ નથી. એનું કારણ શું છે? 11 અંગ દ્રવ્યલિંગીની શું વાત આવે જીનવાણીમાં? 11 અંગ 9 પૂર્વ સુધીનું જ્ઞાન હોય છે. તો એના વિકલ્પમાં એને ખબર નહીં હોય કે હું આત્મા છું. એ મુનિરાજની એટલી વાત નહીં ખબર પડતી હોય કે આ 7 તત્વ છે એ પ્રયોજનભૂત છે અને એમાં જે જીવ તત્વ છે આશ્રય કરવા યોગ્ય છે. એ દ્રવ્યલિંગી મુનિરાજને શું લાગે છે? તમને ખબર નહીં હોય? એને બધી ખબર હોય છે, પણ એનો પુરુષાર્થ ક્યાં સુધી જાય છે? વિકલ્પ રૂપી આંગણા સુધી. બસ ક્યાં સુધી જાય છે? કે વિકલ્પ કરે છે કે હું આત્મા છું, હું આત્મા છું. વિકલ્પ કરે છે, બરાબર વિકલ્પ કરે છે, પણ એ સવિકલ્પ અવસ્થાને તોડીને નિર્વિકલ્પ થઈને આત્માનું શ્રદ્ધાન એને પ્રગટ થાય એટલો પુરુષાર્થ એનો ઉપડતો નથી. તેથી તેનું ભવ ભ્રમણ પૂરું થતું નથી. સમજાણું? આ દ્રવ્યલિંગી કહીએ ને એટલે દ્રવ્યલિંગીને ઓછા ના સમજવા હો. સાચા દ્રવ્યલિંગી પણ અત્યારે ગોતવા જાઓ ને તો તમને મળે નહીં. દ્રવ્યલિંગી મુનિરાજ કઈ ઓછા નથી હોતા. તમને જે શાસ્ત્રનું નામ આવડે એ બધા શાસ્ત્રને મોઢા કંઠસ્થ યાદ હોય છે. 11 અંગ 9 પૂર્વની અંદર કેટલા શ્લોકો છે ખબર છે? કરોડો, ઓછા નથી, કરોડો શ્લોક છે. એ કરોડો શ્લોક એના કંઠમાં હોય છે. એટલું એનું જ્ઞાન, મુનિપણાનું એકદમ શાસ્ત્રમાં કયા પ્રમાણે કડક દોષ રહિત પાલન, 5 મહાવ્રતોનું ને 28 મૂળ ગુણોનું. અને જેમની કષાય વિશે શું કહેવામાં આવ્યું છે જીનવાણીમાં? કષાય કેટલો મંદ છે કે કોઈ શરીરની અંદર ચીરો મારીને મીઠું ભભરાવી દે તો પણ એને આટલો એક અંશ માત્ર પણ ક્રોધ ના આવે. બરાબર? એટલે એનું વિકલ્પાત્મક શ્રદ્ધાન, એનું ક્ષયોક્ષમ જ્ઞાન અને એનું બાહ્ય સંયમ એ આખા જગતમાં ઉત્કૃષ્ટ હોય છે. આખા જગતમાં, હો, થોડાની વાત નથી કરતો, આખા જગતમાં ઉત્કૃષ્ટ હોય છે. એ જીવ ગ્રેવેકને પ્રાપ્ત કરી શકે. ગ્રેવેક પ્રાપ્ત કરવું કઈ સહેલું નથી. એ જીવને ગ્રેવેક પ્રાપ્ત થાય. હવે જે જીવ ગ્રેવેક સુધી જાય છે એની શું ભૂલ રહી જતી હશે? આપણે થોડો અભ્યાસ કરીએ છીએ તો આપણને આત્મા પરમાત્મા, હું દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ થી ભિન્ન છું, બધો તમને ખ્યાલ આવે છે ને. તો દ્રવ્યલિંગી મુનિરાજને ખ્યાલ નહીં આવતો હોય? એને બધું ખ્યાલમાં હોય છે, પણ વિકલ્પાત્મક અવસ્થામાં, સવિકલ્પ અવસ્થામાં એને બધું ખ્યાલ છે. પણ ત્યાંથી આગળ વધીને પોતાના ચૈતન્ય તત્વમાં એકપણાનું શ્રદ્ધાન એનું થતું નથી. એક ભૂલ. અને બીજી ભૂલની ચર્ચા જીનવાણીમાં આવે કે પોતે જે મુનિ ધર્મનું પાલન કરે છે એ મુનિ ધર્મમાં એમને એવો સંતુષ્ટિનો ભાવ હોય છે કે આ જ બરાબર મોક્ષનો માર્ગ છે જેના ઉપર હું ચાલી રહ્યો છું. એટલે એ જે ઉત્કૃષ્ટ પ્રકારનું શુભ ભાવ છે ને, એમાં એને મોક્ષ માર્ગની
ભાવના પ્રગટ થાય છે માટે સાચો માર્ગ રહી જાય છે, આત્માની અનુભૂતિ રહી જાય છે, બીજું બધું થાય છે, પણ એ બીજું બધું મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે નકામું છે. બરાબર? એટલે અહીંયા કહ્યું કે સાત તત્વનો વિચાર કરતા પણ લાભ કેમ થતો નથી? કે જ્યાં સુધી વિકલ્પાત્મક અવસ્થામાં જ વિચાર કર્યા કરશો ત્યાં સુધી લાભ નહીં થાય. પોતાના ધ્રુવ ચૈતન્ય તત્વમાં એકપણાની શ્રદ્ધા કરવી, એનો રસ્તો શું છે, એનો ઉપાય શું છે, એ ઉપાય આપણે શોધવો રહ્યો, એનું નામ પુરુષાર્થ છે. ચૈતન્યમાં એકપણાની શ્રદ્ધા કરવાની અપૂર્વ સમજણ એ શું છે? એ જે સમજે છે એ ભવભ્રમણથી પાર થઈ જાય છે, એ જેને સમજાતું નથી તે ભવભ્રમણમાં રહી જાય છે. એટલે આપણું કર્તવ્ય એ છે, આત્માનુભૂતિનું પ્રકરણ છે કે આત્માનુભૂતિ આપણે કઈ રીતે પ્રગટ થાય? કે પોતાના સ્વરૂપનો યથાર્થ નિર્ણય, અને પછી જે સ્વરૂપનો યથાર્થ નિર્ણય કર્યો એમાં અહમ બુદ્ધિ કે આજ હું છું, આજે જ્ઞાનાનંદ સ્વભાવી વસ્તુની વાત ચાલી રહી છે તે જ હું છું, આ દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ થી રહિત ભગવાન આત્મા તે હું જ છું, એમ પોતાની શ્રદ્ધાને, પોતાના ઉપયોગને નિરંતર પ્રયાસ પૂર્વક અંદર 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 લઈ જાય તો ઉપર જેમ કહ્યું હતું કે જે ઊંડા સંસ્કાર પડે એ સંસ્કારથી આ જીવ મોક્ષ માર્ગમાં આગળ વધે છે. તો આ રીતે જો નિર્વિકલ્પ અવસ્થામાં શું થાય છે એનું વર્ણન તો અત્યારે કોઈ કરી શકતું નથી. એનું વર્ણન શબ્દોમાં થાય એમ છે નહીં કે નિર્વિકલ્પ અવસ્થામાં અતિન્દ્રિય આનંદનો અદ્ભુત અનુભવ થાય, એટલું જ આપણે કહી શકીએ. તો પછી આ જેટલી ચર્ચા છે તે નિર્વિકલ્પ થવાની પહેલા શું કરવું જોઈએ, શું થાય છે, ત્યાંથી આગળ કઈ રીતે વધવું, એના ઉપાયની આ બધી વાત છે. તો એનો નિર્ણય આપણે બરાબર કરીએ અને પછી પુરુષાર્થ જ્યારે અંતરંગમાં પોતાના ઊંડા સંસ્કારોની સાથે ઉપડે છે તો એ પછી પોતાનું કામ કરી જાય છે. ભાવના પોતાના સ્વભાવની ઉગ્ર થાય એટલે પછી પોતાનો આત્મા એ જીવને અવશ્ય પ્રાપ્ત થાય છે. આ રીતે આપણે અહીંયા આત્માનુભૂતિના પ્રકરણમાંથી 3-4 ક્વેશ્ચનની સરસ ચર્ચા કરી છે. અહીંયા અત્યારે કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. ओके, ચાલો જીનવાણી સ્તુતિ કરીએ. જાવાણી કે જ્ઞાન તે સૂઝેલો કાલો, સોવાણી મસ્તક નમો સદા દેત હું સદા દેત હું